ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. તો આજના લેક્ચરમાં આપણે જે બીજા ટાઈપ છે ગિયરના એ સ્ટડી કરશું. આપણે ગયા લેક્ચરમાં સ્પર ગિયર અને રેક અને પિનિયન ગિયર સ્ટડી કર્યું હતું. હવે આજના લેક્ચરમાં આપણે જોશું હેલિકલ ગિયર. તો આ પણ ટોપિક જે છે સોરી આ ટાઈપ ફાઇનલ પરીક્ષાની જીટીયુની પરીક્ષામાં પૂછાઈ શકે કે સમજાવો હેલિકલ ગિયર, બરાબર. તો એના પણ બે ભાગ છે. આપણે રાઈટ હેન્ડ એક ગિયર આવશે અને લેફ્ટ હેન્ડ હેલિકલ ગિયર આવશે, બરાબર. આનો શેપ જોઈએ તો હેલિકલ પ્રકારનું છે, એટલા માટે આપણે આને હેલિકલ ગિયર તરીકે ઓળખીશું. ક્લિયર? જોઈ લો, આનો શેપ એકદમ હેલિકલ ગિયર જેવો છે, બરાબર. તો આ છે આપણું હેલિકલ ગિયર. રાઈટ હેન્ડ હેલિકલ ગિયર એન્ડ લેફ્ટ હેન્ડ હેલિકલ ગિયર. જોઈ લો એક વખત હેલિકલ ગિયર કેવા પ્રકારનું હોય. ઓકે, હેલિકલ ગિયર આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ. ક્લિયર બધાય? જોઈ લ્યો બધા, હેલિકલ ગિયર આ પ્રકારનું હોય છે, જેમાં બે પ્રકાર પડે છે, રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ. ઓકે, હેલિકલ ગિયર આકૃતિ વ્યવસ્થિત જોઈ લ્યો, પછી એના પોઈન્ટ્સ વિશે આપણે ડિસ્કસ કરીએ. બરાબર, એકદમ સિમ્પલ છે. જે આપણું થર્ડ જે યુનિટ છે, ઇન્ટ્રોડક્શન ટુ ગિયર, બરાબર. એટલે ખાસ વ્યવસ્થિત આકૃતિ જેટલા આવે છે આમાં એ ખાસ ડ્રો કરવાની વધારે પ્રેક્ટિસ રાખવાની અને એના વિશેના પોઈન્ટ્સ એકવાર જોઈ લેવાના, બરાબર. તમે ઇન યોર વર્ડ્સ પણ લખી શકો તમારા શબ્દોમાં, બરાબર. હેલિકલ ગિયરની આકૃતિ વ્યવસ્થિત જોઈ લો. ચાલો હવે એના વિશે સ્ટડી કરતા જઈએ. હવે હેલિકલ આ ગિયર છે એ એક પ્રકારના નળાકાર ટાઈપનું ગિયર છે, જેમાં એના જે દાતા હોય એ હેલિક્સ આકારમાં વળાંક વાળા હોય છે, બરાબર. ક્લિયર? હેલિકલ ગિયર છે એ આપણે આકૃતિમાં જોયું એ મુજબ કે એક નળાકાર પ્રકારનું ગિયર છે, એમાં જે દાતા છે એ હેલિક્સ પ્રકારના હોય, બરાબર. હવે આ હેલિકલ ગિયરના જે દાતા છે એ ખૂણા ઉપર સેટ કરવામાં આવે છે અને હેલિક્સ નો એ આકાર લે છે, બરાબર. એને જે દાતા હોય એને આપણે એક ખૂણા ઉપર સેટ કરવામાં આવે ગિયર્સ ની જે અક્ષની હોય એની કમ્પેરિઝનમાં, તુલનામાં, અને એ હેલિક્સ નો આકાર લઈ લે છે, બરાબર. એવી રીતના ફરતા હોય. હવે આ દાતા છે એ ધીમે ધીમે મેચ થવા દે છે અને પોઈન્ટ કોન્ટેક્ટ તરીકે શરૂ થાય છે, અને કોન્ટેક્ટ આગળ વધે તેમ લાઇન કોન્ટેક્ટમાં વિકાસ પામે છે. હવે એ બે પ્રકારના જે છે હેલિકલ ગિયર છે, જેમ કે ક્રોસ હેલિકલ ગિયર અને ડબલ હેલિકલ ગિયર. હવે આની એપ્લિકેશન ગિયર બોક્સ હોય એમાં યુઝ થાય, બરાબર. તમને બધાને ખ્યાલ હશે, આપણે વેહિકલમાં જે ગિયર બોક્સ આવતા હોય એમાં હેલિકલ ગિયરનો ઉપયોગ થતો હોય છે, બરાબર. એકદમ સિમ્પલ છે, નળાકાર પ્રકારનું ગિયર છે, એમાં દાતા હેલિક્સ પ્રકારના વળાંકમાં હોય છે. દાતાને એક ખૂણા ઉપર સેટ કરવામાં આવે છે અને એ હેલિક્સ નો આકાર ધીમે ધીમે મેચ થાય છે, એટલે કે એકબીજા સાથે કંટ્રોલમાં આવે, ફરે એટલે. અને પોઈન્ટ કોન્ટેક્ટ તરીકે શરૂ થાય છે અને કોન્ટેક્ટ આગળ વધે તેમ જે છે એ લાઇન કોન્ટેક્ટમાં એમાં એકદમ ફિટ બેસી જાય છે, બરાબર. અને બે પ્રકારના ગિયર્સ છે આમાં. હેલિકલ ગિયર જે છે એના બે પ્રકાર પડે છે, ક્રોસ હેલિકલ ગિયર એન્ડ ડબલ હેલિકલ ગિયર્સ. ઓકે, અને આની એપ્લિકેશન જોઈએ યુઝ શેમાં થતું હોય ઇન્ડસ્ટ્રી, ખાસ કરીને સોરી આપણે ગિયર બોક્સની એપ્લિકેશનમાં હેલિકલ ગિયર ઉપયોગ થતો હોય. ક્લિયર? એકદમ સિમ્પલ છે, જોઈ લ્યો. 4 થી 5 પોઈન્ટ તમારે લખવાના રહેશે, બરાબર. હેલિકલ ગિયર પૂછાય કે સમજાવો હેલિકલ ગિયર, તો એના બે આકૃતિ, રાઈટ હેન્ડ હેલિકલ ગિયર, લેફ્ટ હેન્ડ, અને એના વિશે સમજાવવાનું. ઓકે, બે પ્રકારના છે, રાઈટ હેન્ડ એન્ડ લેફ્ટ હેન્ડ.
અને એના વિશેના પોઈન્ટ્સ લખી નાખવાના કે હેલિકલ ગિયર્સ છે એક પ્રકારનું જે છે નળાકાર ગિયર્સ છે, એમાં દાતા જે છે હેલિક્સ આકારમાં વળાંકવાળા હોય છે, અને એ જે દાતા છે હેલિકલ ગિયરના એને ખૂણા ઉપર સેટ કરવામાં આવે અને હેલિક્સનો આકાર લેતા હોય, ધીમે ધીમે મેશ થાય અને પોઈન્ટ કોન્ટેક્ટ તરીકે શરૂ થાય અને કોન્ટેક્ટ આગળ વધે તેમ એની લાઇન કોન્ટેક્ટમાં વિકાસ પામતા જાય. હવે બે પ્રકારના ગિયર્સ છે હેલિકલ ગિયર, જેમ કે ક્રોસ હેલિકલ ગિયર અને ડબલ હેલિકલ ગિયર. હવે આની એપ્લિકેશન જોઈએ તો ગિયર બોક્સમાં આનો ઉપયોગ થતો હોય. ડન, શોર્ટ એન્ડ સિમ્પલ છે, એકદમ ક્લિયર, સેલું, બરાબર. ચાલો હવે નેક્સ્ટ આપણે જોશું હેરિંગ બોન ગિયર. આ પ્રકારનું હોય 3 ડાયમેન્શનમાં પ્રેક્ટિકલ યુઝમાં, પણ આપણે જે છે 2 ડાયમેન્શનમાં આ પ્રકારની આકૃતિ એક ડ્રો કરવાની રહેશે પરીક્ષામાં, બરાબર. આટલી આકૃતિ આપણે પરીક્ષામાં પૂછાય કે સમજાવો હેરિંગ બોન ગિયર, તો તમારે આ આકૃતિ ડ્રો કરવાની રહેશે. આપણે પ્રેક્ટિકલ યુઝમાં જોઈએ તો આ પ્રકારનું ગિયર હોય છે, બરાબર, હેરિંગ બોન ગિયર. જોઈ લ્યો વ્યવસ્થિત આકૃતિ, બરાબર. પરીક્ષામાં પૂછાય તો આપણે આ આકૃતિ ડ્રો કરવાની રહેશે. બધા એકવાર જોઈ લ્યો હેરિંગ બોન ગિયર. વ્યવસ્થિત આકૃતિ જોઈ લ્યો, બરાબર, એકદમ સિમ્પલ છે. પરીક્ષામાં 2 ગિયર છે સાથે જ પૂછાશે, એટલે એવી રીતે તૈયારી કરવાની રહેશે. ચાલો જોઈ લીધું બધા, હવે એના વિશે સ્ટડી કરતા જઈએ. હવે આ હેરિંગબોન ગિયર છે એક ચોક્કસ પ્રકારનું ડબલ હેલિકલ ગિયર છે, બરાબર. આપણે આગળ જે હેલિકલ ગિયર જોયું તો આ હેરિંગબોન ગિયર છે એક ચોક્કસ પ્રકારનું ડબલ હેલિકલ ગિયર છે, બરાબર. હવે એક આ જે છે ગિયર એક બાજુથી બાજુ એટલે કે સામસામેની નહીં પરંતુ વિરુદ્ધ જે છે એ 2 હેલિકલ ગિયરનું સંયોજન છે. આ જે ગિયર છે એ બાજુથી એટલે કે સામસામે નહીં પણ વિરુદ્ધ જે હોય દિશા, એના એ પ્રકારના આ જે છે 2 હેલિકલ ગિયરનું સંયોજન છે. હેરિંગબોન ગિયર છે એ 2 હેલિકલ ગિયરનું સંયોજન છે. હવે જોઈએ તો ઉપરથી જોઈએ તો આ ગિયર્સનો દરેક હેલિકલ જે ગ્રુવ અક્ષર છે એ વી જેવો દેખાય છે, બરાબર. અને ઘણા મળીને હેરિંગબોન પેટર્ન બનાવે છે, એટલે કે હેરિંગ એટલે કે માછલી હાડકા જેવી લાગતી હોય એના જેવો આકાર થાય છે, એટલા માટે આને હેરિંગબોન ગિયર કહેવામાં આવે છે. હેલિકલ ગિયર્સ થી વિપરીત હેરિંગબોન ગિયર્સ વધારાનો અક્ષીય ભાર ઉત્પન્ન કરતા નથી. આપણે હેલિકલ ગિયરમાં જોયું તો એ એક્સિસ ઉપર વધારે ભાર આવતો હતો, પણ આમાં જે છે વધારે એમાં ભાર આવતો નથી. હવે આનો ઉપયોગ છે સમાંતર શાફ્ટ વચ્ચે પાવર ટ્રાન્સમીટર કરવામાં થાય છે. ખાસ આ મોસ્ટ આઈએમપી છે કે હેરિંગબોન ગિયરનો ઉપયોગ શેમાં થતો હોય તો સમાંતર શાફ્ટ વચ્ચે પાવર ટ્રાન્સમીટર કરવું હોય તો આપણે હેરિંગબોન ગિયર નો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. અને હાઈ બેન્ડ થ્રસ્ટ વાળા જે ડિસએડવાન્ટેજ હોય એને દૂર કરવા માટે આને વિકસાવવામાં આવ્યું છે અને સિંગલ હેલિકલ ગિયર સાથે હાજર હોય છે. ક્લિયર થઈ ગયું બધાને? હેરિંગબોન ગિયર ડબલ હેલિકલ ગિયર પ્રકારનું છે અને 2 પ્રકારનું જે છે સામસામેની એટલે કે વિરુદ્ધ દિશામાં 2 હેલિકલ ગિયરનું આમાં સંયોજન હોય છે. અને આને ઉપરથી જોઈએ તો વી આકારનું દેખાય છે અને ઘણા જે હેરિંગબોન પેટર્ન બનાવે છે અને માછલીના જે હાડકા હોય એના જેવું આ એક દેખાય છે, બરાબર. અને આનો ઉપયોગ છે સમાંતર શાફ્ટ વચ્ચે પાવર ટ્રાન્સમિટ કરવા માટે થાય છે અને જે છે હાઈ એન્ડ થ્રસ્ટના ગેરલાભને દૂર કરવા માટે આને વિકસાવવામાં આવ્યું છે અને સિંગલ હેલિકલ ગિયર્સ સાથે એ હાજર હોય છે. ઓકે, ક્લિયર થઈ ગયું હેરિંગબોન ગિયર? બરાબર. આપણે સ્ટડી કર્યું આજે હેલિકલ ગિયર, એના 2 જોયા ટાઈપ્સ, રાઈટ હેન્ડ હેલિકલ
ગિયર અને લેફ્ટ હેન્ડ હેલિકલ ગિયર. એમાં આપણે જોયું કે એક પ્રકારના નળાકાર ગિયર છે, એમાં દાતા હેલિક્સ આકારના વર્તુળાકારમાં હોય છે, અને એક જે એનો દાંતો છે એ એક ખૂણા ઉપર સેટ કરવામાં આવે છે અને હેલિક્સ નો આકાર લે છે. બે ધીમે ધીમે મેશ થાય છે અને પોઈન્ટ કોન્ટેક્ટ તરીકે થાય છે, અને કોન્ટેક્ટ આગળ વધે એમ લાઇન કોન્ટેક્ટમાં વિકાસ પામે છે. બે પ્રકારના હેલિકલ ગિયર હોય છે, જેમ કે ક્રોસ હેલિકલ ગિયર અને ડબલ હેલિકલ ગિયર્સ. હેલિકલ ગિયર્સ ની આપણે એપ્લિકેશન જોયું તો ગિયર બોક્સમાં એનો ઉપયોગ થતો હોય. પછી હેરિંગબોન જોયું તો એ પણ ડબલ પ્રકારનું હેલિકલ ગિયર છે, અને એ સમાંતર શાફ્ટ વચ્ચે પાવર ટ્રાન્સમિટ કરવા માટે આનો ઉપયોગ થાય છે. બરાબર, વી અક્ષર જેવું એનો શેપ દેખાય છે, અને બરાબર, અને ઘણા બધા આખા હેરિંગબોન મળીને એક પેટર્ન બનાવે છે, અને એના જે છે હેરિંગબોન ગિયર છે વધારાનો અક્ષીય ભાર ઉત્પન્ન કરતા નથી. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આ બે ગિયર્સ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બે બીજા જે છે ગિયર્સ એ સ્ટડી કરશું.